છોટાઉદેપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારના 20 જેટલા ગામોમાં વીજળીની સમસ્યા ખેડૂતોને સતાવી રહી છે। ખેતી માટે પૂરતી વીજળી ન મળતા પાણી ખેંચાતું ન હોય કે જે બાબતે ખેડૂતોમાં મૂંઝવણ હતી। ખેતી કામમાં તથા ધંધામાં નુકસાન જઈ રહ્યું હતું। ખેડૂતોની હાલત કફોડી બની છે। છેલ્લા 20 દિવસથી ખેતીવાડી માટે નિયમિત વીજ પુરવઠો ન મળતા ખેડૂતો છોટાઉદેપુર મુખ્ય મથક ખાતે મધ્ય ગુજરાત વીજ કંપની ખાતે રજૂઆત કરવા પણ ગયા હોય અને મીડિયા સમક્ષ ખેડૂતોએ પોતાનો રોષ ઠાલવ્યો હતો। સદર સમાચાર વર્તમાન પત્રોમાં પણ પ્રકાશિત થયા હતા, જે બાબતે તંત્ર દ્વારા ખેડૂતોની સમસ્યાને પ્રાધાન્ય આપી તાત્કાલિક રિપેરિંગ કામગીરી કરાવી વીજળીનો સપ્લાય શરૂ કરી દેવામાં આવતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી। અત્રે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર તાલુકાના ઘોઘાદેવ, કોલી, ઓખલવાટ, કાચેલ, કાનાવાટ, આંત્રોલી, ચંદુવાટ, દડીગામ, ઝેર, વનાર, જામલા, બરોજ, ધડાગામ, જનિયારા, કુંભાણી અને ભૂમસેલ જેવા ગામોમાં છેલ્લા 20 દિવસથી ખેતીવાડી માટે વીજ પુરવઠો નિયમિત આવતો ન હોવાથી ખેડૂતોને પાણી ખેંચવા વીજળીની અત્યંત જરૂર હોય તેવા સમયે કાળઝાળ ગરમીમાં ખેતી કામ માટે વીજ પુરવઠો ન મળતા ખેડૂતોની હાલત કફોડી બની છે। પરંતુ વારંવાર થતા લાઇન ફોલ્ટને કારણે વીજળી બંધ થઈ જતી હોય કે જેથી વીજળી બાબતે રિપેરિંગની કામગીરી કરવાની જરૂર હતી કે એ બાબતે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી હતી અને ખેડૂતોની માંગણી MGVCL દ્વારા તાત્કાલિક વીજ પ્રવાહ શરૂ કરી દેવામાં આવતા ખેતરમાં તલ, મગફળી, મકાઈ, બાજરી, શાકભાજીની ખેતીને જીવનદાન મળ્યું। ખેતી કામ માટે ખેડૂતોને સરકાર દ્વારા 8 કલાક વીજળી આપવાનું નક્કી થયું હોય કે જે બાબતે આજરોજ પૂરતી વીજળી મળી હતી તેમ ખેડૂતોએ જણાવ્યું। ઇમરાન મિર્ઝા, છોટાઉદેપુર।